યો બોલો, તમે તો હારો પ્લાન વાપર્યો હો. હું ઈવડા એને છેતરતા આવડે, આપણને છેતરતા ન આવડે. હે રીંગણાનો ઘા કોણે કર્યો? ભોળાની વાડી બાજુથી રીંગણાના ઘા આવ્યા. ઓય બાપા, આંચુમાં મરસું પડ્યું, આંચું પડે છે. પણ ભરેલા રીંગણાનો ઘા અહીંયા હું કેમ કર્યો છે? મને તો એવું લાગે આપણી આંચુમાં મરસું પડે ને એટલે રીંગણાનો ઘા કર્યો છે. નકર આવા હારા રીંગણા થોડા કોઈ ઘા કરે. એ વાતો નથી કરવી, પાણીનો ગ્લાસ લેતાય, આંચું પડે છે. હાલો તો રીંગણા ની રીંગણ તો એની વાડીએ જાવી, અમને એની ખબર કે હારું હાલો. ઓય બાપા, રીંગણાનો ઘાવ કામ કર્યો. યા મમરાભાઈ આવે એટલે તો વાત ફેરવી નાખજે. એ હારું ભોળા દાદા, હાસુ બોલો ને, મને ક્યાંય ગમતું નથી. તમે મને બગડી ગયેલા રીંગણા દઈ જા અને હારા રીંગણા લઈ જા ને. પણ ક્યાં છે રીંગણા? જો તો હે તો રીંગણાનો મસાલો હું કેમ બનાવ્યો? એ ખાવા કાઈ એકલો મસાલો થોડો ખવાય? એ અમારી ઉપર રીંગણાનો ઘા હું કેમ કર્યો? હે મને ભારી રીંગણાનો ઘા કરી દીધો કા? હા આ તો લાવો રીંગણાના પૈસા લો. ઉભો રે મમરા, પેલા અમારી મેટર પતિ જવા દે. એ બાપા, રીંગણાનો ઘા હું કેમ કર્યો? આંખમાં મરચું પડ્યું. એ મેં રીંગણાનો ઘા નથી કર્યો, મારા મારા હે રીંગણાનો ઘા કર્યો. એ બાપા, મારી વાડીમાં હું કેમ રીંગણાનો ઘા કર્યો? એ આમ મમરાભાઈ આવતા હતા ને એની બીક લાગી એટલે. ભોળા દાદા, રીંગણાના 50 રૂપિયા મને આપો લો. મને 200 રૂપિયા આપ. શાના? આંખમાં મરચું પડ્યું, મારે દવાખાને જવું પડશે. એ હું કોઈના પૈસા નથી આપવાનો. તો પણ રીંગણાનો ઘા હું કેમ કર્યો? એ અમારી ભૂલ થઈ ગઈ. બસ ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે. આજ રીંગણાનો ઘા કર્યો, કાલ પાણા ઘા કરશો, અમારા તો માથા ફૂટી જાય ને. એ હવે ઘા નહીં કરવી. જો બોલો, બધા અહીંયા જ મળી ગયા ને. સારું છું, જો મારે બધાની વાડીએ ન જવું પડ્યું. કેમ બકુલભાઈ, શું કામ છે? એ આજ મારા ખડા હાહરાની તિથિ છે, તે જમણવાર રાખ્યો, બધાને જમવા આવવાનું છે. તો હાલો ભોળા દાદા, જમવા જાવી. બકુલ, બાધન થેલી છે, આવડાને જમવા લઈ જાવ હોય ને તો અમારે નથી આવવું. એ તો તમે જમી આવો, અમારે કઈ લાડવાની ભૂખ નથી. ભૂખ તો તમારે જ છે. 15 દિવસથી આમંત્રણ વગર ને જમવા જાવ છો. એ કોણે કીધું એમને આમંત્રણ વગર જમવા જાવી? કાલ સામે જમવા જતા ને આમંત્રણ હતું. ઈ તો લગનમાં કામ બહુ હોય તો ઈવડે ભૂલી ગયા હોય, એમાં અમારે થોડો રીંગ ઢોખો કરાય. હવે ખોટું હું બોલો, ઈવડે ઈ જ કહેતા હતા ભોળા દાદાને એનો માણાને આમંત્રણ ન આપ્યું ને તોય જમવા આવ્યા હતા. એ પણ ભલે ને આમંત્રણ વગર જમી આવ્યા, હું તો બધાને આમંત્રણ દેવા આવ્યો ને. હાલો તો બધા જમવા, હાલો હાલો ભોળા દાદા, હાલો આપણે જાવી. ઈ બકુલભાઈ બધાને બોલાવીને આવ્યા. ગયા આવો બધા, બેહો. હવા તું બધાને થાળી વાટકા આપી દે. એ થાળી વાટકાની લઈ લેવી. બકુલભાઈ, તમારે આવું તિથિ ને એવું ઉજવાય તો અમારે તો જમવાનું હલ્યા કરે. તો હું 15 દિવસથી લગનમાં જમવા જતા, અમને તો એમ હતું આજ વાડીએ ખાવું પડશે કે તો આજ બકુલભાઈ ના ઘરે જમવા આવવાનું થયો. હા આજે આમંત્રણ વગર જમવા પહોંચી જતા. એ બહુ બોલતો નહીં હો. આમતા પેલા શાંતિથી જમી લે. એ હારું બકુલભાઈ, પેલા સાસ ને રોટલા નો પીરસાય, મીઠાઈ ને એવું પીરસાય. મીઠાઈ ક્યાં છે? ખાલી સાસ ને રોટલા જ છે. કે એમાં એવું છે, મારા ખડા હાહરાને મોઢામાં દાંત નહોતા, તે સાસમાં રોટલો સોળીને પી જતા. તો આજ એની તિથિ છે તો એને મનગમતી વાનગી બનાવવી પડે ને. એ કે સાસ રોટલા ને વાનગી કહેવાય? વાનગી જ કહેવાય ને, આપણે તે તેલ મરચાં ને વાનગી ના કહેતા. એના ગઢા હારાને સાસ ને રોટલો ભાવતું તો આપણે સાસ ને રોટલો ખાવાનું. તો હું કઈ જમણવારમાં સાસ ને રોટલો થોડું હોય? લ્યો તો જમવાનું કરો ચાલુ, સાસમાં રોટલો સોળી નાખો અને પી જાઓ. એ હારું. મારી પાસે ભલે પૈસા ન હોય, પણ મારા ઘરે પ્રસંગ આવે કે આવી તિથિ કેવું કાક હોય ને ત્યારે હું વટ પાડી દઉં કે નહીં? હા ઓ. એ કોઈ કામ મારે? એ ભોળા દાદાએ કીધું. હું તો એમ કહું કેવા ખાય. તો પણ તુંય ખાને, તને કોણ ના પાડે? બધા શાંતિથી સમજો હો, જે વસ્તુ જોવે ને માગજો. એ વાંધો નાય. અને આજની તારીખ લખી લેજો, આવતા વર્ષે પાછા મારા ઘડા હારાની તિથિ હોય ને તો જમવા આવજો. ભોળા દાદા, આવતા વર્ષે તમે બકુલભાઈ ના ઘરે જમવા આવશો? ના રે ના, હવે થોડો બકુડાના ઘરે જમવા આવું. તો હું ક્યારેક એકલી ખીચડી ખવડાવે, ક્યારેક સાસ રોટલા હોય અને પાછા એમ કે વટ પાડી દીધો કે નહીં. તો હું